જારોલા હાઈસ્કૂલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રેરણામૂર્તિ ગુમાવ્યા. ગરીબોના બેલી એવા નટુભાઈ ગોરધનભાઈ પટેલનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના જારોલા ગામના વતની અને વડોદરા નિવાસી શ્રી નટુભાઈ ગોરધનભાઈ પટેલે ખૂબ સાચું પાડ્યું છે. 2000થી લઈ આજ દિન સુધી એટલે કે છેલ્લા અઢી દાયકાથી જારોલા હાઈસ્કૂલના વિકાસમાં તેઓએ સતત યોગદાન આપ્યું છે. શાળાના તેજસ્વી અને ખૂબ જ નબળી પરિસ્થિતિવાળા કોઈપણ જ્ઞાતિના બાળકને આગળ ભણવા માટે આચાર્યશ્રીની એક હાકલને ધ્યાનમાં લઈને આર્થિક તમામ સહકાર આપી વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવામાં અને તેમના માતા પિતાની લાકડી બનવામાં ખૂબ જ સહકાર આપ્યો છે. તેઓએ આવી મદદ થકી સમાજને ઉન્નત ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો પૂરા પાડ્યા છે. જારોલા હાઈસ્કૂલમાં દર વર્ષે 3 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કરતા આવ્યા છે. વિદ્યાર્થીઓને વક્તવ્ય કળા, નિબંધ કળા વિકાસવા માટે અલગ અલગ ઉદ્યોગોની મુલાકાત માટે સમય અંતરે તેમનું ખૂબ જ યોગદાન મળ્યું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં વર્ષોથી મેનેજર તરીકે સેવા બજાવી ચૂકેલ P.N. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપનાર શ્રી નટુભાઈનો થોડા સમયની નાદુરસ્ત તબિયતને કારણે સ્વર્ગવાસ થતાં જારોલા હાઈસ્કૂલ શાળા પરિવારે તેમજ જારોલા ગામ એક મહાન દાતા ગુમાવ્યા છે. સમગ્ર શાળા પરિવારે તેમની સ્મૃતિમાં પ્રાર્થના સભા યોજી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 10,000માં એકાદ સારા વક્તા છે, પણ દાતા તો મળે કે ના મળે. તો અઢી દાયકાથી છેલ્લા 24 વર્ષથી આપણને અવિરતપણે દાન આપનાર એવા દાતાને આપણે ગુમાવ્યા છે. ગઈકાલે